તો હેલો ગાઈઝ, સીતારામ ને એ તો મસ્ત મજાની હાંજ થઈ ગઈ છે. મતલબ કે સવાર બપોરને આતા જરી ઈચ્છા નહોતી કે વિડીયો બનાવી, પણ અમારે આતા દીકરીના ઘેર અચાનક આવવાનું થયું. તો મેં કીધું હાલો વિડીયો બનાવી નાખીએ. અટાણે જુઓ આની શાંતિ જુઓ, હું કઈ જગ્યાએ બેઠી, પાછળ રોડ છે, આ બાજુ આવીને ખેતર છે ને આજુ તમને સ્ટ્રોબેરીની ખેતી બતાવી કે ઇઝરાયલમાં આ લોકો ખેતી કઈ રીતના કરે છે. આમાં ઇઝરાયલમાં પાણીની અછત હોવા છતાંય આ લોકો કઈ રીતના ખેતી કરે કામ છે ને અહીં ઘણું શીખવા જેવું છે કે હું ખુદ પહેલી વાર સ્ટ્રોબેરીની ખેતી જોઈ. મેં કોઈ દી જોઈ ને. અમે અમારી કોલેજમાંથી મુંબઈ કે મહારાષ્ટ્ર એમાં કાંઈક લેગા હતા, લોનાવાલા છે ત્યાં. તો ત્યાં સ્ટ્રોબેરીની ખેતી હતી કે દુકાનો હતી ત્યાં છે એવી રીતના આપણે ત્યાં જોયું. બાકી લાઈફમાં કોઈ દી એવી રીતના જોઈને ને અહીં દુકાને સ્ટ્રોબેરી મળે તો અહીં એવી સ્ટ્રોબેરી મેં નથી જોઈ. અહીં કંઈક બીજી જ રીતની હોય, ખબર નહીં. તો લેટ્સ ગો. આજે આપણે કંઈક નવીન જાણીએ કે ઇઝરાયેલી ખેતી કે જ્યાં પાણીને છતાંય પણ પથ્થરમાં હુંનું પકવે ને એના જેવું છે. હા શું કે ખોટું તમે કોમેન્ટમાં કહીજો ને. તમને મજા આવે તો જોજો, નહીં વિડીયો જોજો, મજા આવી એ કાં હો ને, ખોટું ન લગાડતો હો ને. તમે મારા સૌથી હવાયા મિત્રો હો મારા. હો શું કહો, મને મજા આવે અહીં તમારા સામે. અહીં તમે મને સાંભળો હો ને હું તમારી વાત શેર કરવાને મને મજા આવે. હા શું કહો, દિલથી, ખોટું નહીં બોલે. દેખતે અહીંયા માણસો કઈ રીતના રીએ છે, કામ છે, ખેતરમાં કઈ રીતના છે. આ તો જો ઉડે હતી જો અહીંયા મને લાગે માણસો રહેતા છે તેનું રહેવાનું. જો જ્યાં બધી વસ્તુ પડી છે, ફ્રીજ ને દેખાય છે, કપડા ને જોતા બરાબર શું કહી. અહીંયા જો આ હાથીડું લાગે. કઈ રીતના વાવતા એ આનું હાથી જોવો, હાથી આ વારે અજીબ પ્રકારનું. ચલો આ બાજુ તો જંગલ ટાયર ને નવીન. આ જો આપણી રેકડો કયો એની જ છે, રેકડો લાગે. અહીંયા ટ્રેક્ટર પૂરા રાખ્યા જોયો, એક રાલ ને એક બીલું. આ બાજુ નવીન ઓછારું પડ્યું. જો આ વારે કે રૂરલ તને આ વારે રેકડો પડ્યો. આ વારે કાં મિસાઇલ જેવું મિસાઇલ પડવાનું હોય. અરે બીજું હાથીડું જે કેવા આ વારે બોરવેલ જેવું કે નવીન હે. હરિયાણ વરે આ કોક રહેતું લાગે. ત્યાં જાવ ને વરે ઉઠે જશે. જો આ બાજુ આખી આવીને ખેતી છે સ્ટ્રોબેરીની. સ્ટ્રોબેરી જો આપણે તોડીએ જોઈએ કેવી છે. ધોવાની જરૂર બહુ લાગતી નથી. એકદમ મસ્ત એવી ટેસ્ટ છે. વાત પૂછો મને, મતલબ મને તો ભાવી. સ્ટ્રોબેરી કે નહીં ન ભાવે, ફળ ફ્રૂટ બધાને ભાવતા જ હોય. તો જો આ પોપિયો છે, મલકના ઝાડવા છે. એમાં મને નામ નથી આવડતા. દેખાય જો આ રહ્યો પોપિયો. હાલ આપણે થોડાક ઓલી બાજુ જઈએ. અમારા દાદુ દીકરીને કરજો ઓલી બાજુ છે. આમાં આ રહ્યો આ જ છે. હા અહીંયા બધા રીએ છે પણ કોઈ હે નહીં અટાડતા, દેખાતું નથી કારણ કે આ ખેતરમાં કામ નહીં હોય. તો ફાઇનલી ગાઈસ જોજો આ પાછળ આખી ખેતી દેખાય છે સ્ટ્રોબેરીની, પણ અહીં કોઈ માણસ ને કે કાંઈ છે જ નહીં. તો જોજો સ્ટ્રોબેરીનો ઝાડવો તમને બતાવું કઈ રીતના. જો અહીંની ઢબામાંથી વાવ્યા. આ તો મને લાગે એવા ઉપાડે નાખવાની હોય તો એ કઈ જાણી. વાવડો છે ને કઈ સંભળાતું નથી. દાદુ પર કે પેલા મારે જવું છે, હું બહુ સેટે આવતી રહી. દેખાય સિયારી વાવ ખેતર જ ખેતર છે, દેખાય છે ને. જોવા જોઈએ તો જોવો જોઈએ કેવી મસ્ત સ્ટ્રોબેરી છે. આ ખેતરમાંથી તાજી તોડે ને ખા. તમને બતાવે કે કેવો ટેસ્ટ આવે, કામ એકદમ મસ્તી ને એવી. જો તમને બતાવવા લાલ સટાકા
બાજુ કઈક વાવલ છે તો કઈ ખબર પડતી છે ને ફુવારા ગોઠવેલા જો દે આના ફુવારા કઈ રીતના હે બીજી રીતના હે દેખાય આપણી નોઝલું હોય એવી રીતના આની નોઝલું ને એક જ નોઝલ છે ખબર નહીં મને તો અજીબ લાગે ધાણા કેવા મહિમા ગલઢા થઈ ગયા હતા પણ હે ને મીને જ વસ્તુ જોઈને એટલી વસ્તુ એવું મને જોવા જડે છે કારણ કે વિડીયો ઉતારીએ એટલે આપણે થાય કે હાલો ભાઈ કઈ જગ્યાએ કામ છે શેડ બાબા આપણે નજર રાખતા હોય તો જોવા જઈએ મને થાય કે હું અમારા ઘેર ખેતરમાં જ કી હાલી જતી હોય આહા કાં ધાણાનું સ્મેલ આવે ને આ બાજુ અહીંયા સ્ટ્રોબેરી છે પણ જો આખા ઝાડવાનું એવું આનું પૂરું થયું અહીંયા કંઈ હે નહીં ને ઓલી બાજુ કંઈ હે નહીં જો આ ખેતર તો જો જઈ ગાઈઝ આની ખેતી મતલબ કે અહીંયા જમીન એટલી હજી ન હોય રેતિયાળ હોય છતાંય પણ અહીં ઓલી હાઇડ્રોફોનિક કે કઈ રીતના એ ખેતી અહીં હવામાં ખેતી ઊંચા સ્તરે થોડીક ઊંચી છે જો જમીનથી ઊંચી છે તો આ લોકો ટેકનોલોજીનો એટલો ઉપયોગ કરે ને તો જો આ અહીં ફળ ફ્રૂટ ગમે હોય બગડે નહીં અને મજૂરી ઓછી બેહે અહીં એવી રીતના કહેતા હોય વાતું કરતા હોય કે ઓછી મજૂરી બેહે અને અહીંયા જમીન હે પણ રેતિયાળ હોય બહુ હા એવી હાજી આપણી હોય એવી ન હોય છતાંય પણ આપણા કરતાં કાંઈ સારું એવું ઉગાડે એટલે તમે કમેન્ટમાં કહેજો તમને ખબર હોય તો હું હાવ શ્યોર નથી કહેતી પણ જે વાતું ચીતું કરતા હોય એ ઉપરથી કારણ કે ખેતીનો ઉદ્ભવ છે ખેતીનો ઉદ્ભવ એવું સર્ચ મારતા એમ કહે હે આની જમીન જો હાવ રેતી હે હાવ ફીફિયારું હે દેખાય ને અહીંયા કે ખાતર જેવું પડ્યું હોય તે કાંઈ જણે હાવ ગંધાય હે એ ખબર પડતી નથી પણ આના અંદર ખાતર જેવું જ કે આખું અહીં નહીં આથી ભાગીએ કાંક એવી ઝેરી દવા હે મારી સડીએ તો આથી કોઈ મને કાઢીએ ને ગોતવા કાંઈ દાદુ તમે એક મરચું તોડી લીધું એક જ આવ્યું હતું બીજા હતા એ બધા તોડે લીધા હતા આપણે ઘરે જઈને આનો ટેસ્ટ કર્યું કેવું તીખું હે હા એમાં તળી કોઈ ફૂલ હે એટલે બધામાં મેં અહીં આટા મારા ગઈ હતી તમને મેં દેખાડ્યું ને હેઠ એ અહીં વાં હતી ગઈ હતી એ વાં ધાણા હતા એટલે ભાગી અહીંથી કોક મળી મારે એ પેલા ના મારે કી વાટું થોડી ગઈ બધામાં આટા પાટા મારા રોડ ટચ ગામડું હે ઝાડવું જ જો કે ઘૂર વડલો એવું લાગે હાલે હવે પાછા આપણે જોઈએ ખાતરું હે ખાતરું અહીંયા ઓય મામા હવે હું થાકે ગઈ મને લાગે ઘડીક અહીંયા હું કોરો ખા ઝાડવા કોઈ ન હોય તો મને બીક લાગે કે કોમેથી જીવ જંતુ કે ખાઈ જાય તો એવા અહીંયા 4-5 વાગવા આવ્યા હે હાલો બધાની વિડીયો આજનો પૂરો કરી નાખીએ આપણે વંધાયની તો રામે રામ જય લીલબાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી જય ધાણા હાલો તો બાય